સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સ્વર્ગીય પૃથ્વીરાજસિંહ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દરબાર બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં સૌથી વધુ 315 બોટલ રક્તદાન કરાયું હતું। આ રક્ત દરેક સમાજના લોકો માટે ઉપયોગી થશે। સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની સ્વર્ગવાસી પૃથ્વીરાજસિંહ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના લોકો સાથે પારિવારિક સંબંધ ધરાવતા હતા। તેઓ રાજપૂત કરણી સેનામાં અધ્યક્ષ કક્ષાના હોદ્દા ઉપર રહીને વર્ષોથી આવા સેવા આપતા હતા। રાજસ્થાનમાં કરણી માતાના મંદિરે ચાલીને આવતા પદયાત્રીઓને માટે સુરેન્દ્રનગરથી રાજસ્થાન સેવા કેમ્પ ગયા હતા, જ્યાંથી પરત ફરતા તેમને અકસ્માતે તેમનું અવસાન થયું હતું। સાચા સેવકને સેવાના કાર્યથી શ્રદ્ધાંજલિ આપવા કરણી સેના સુરેન્દ્રનગરે દ્વારા બુધવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામડે ગામડેથી ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે અન્ય સમાજના લોકો પણ રક્તદાન કરવા માટે આવ્યા હતા। આ કેમ્પસમાં કુલ 315 બોટલ રક્તદાન કરાયું હતું। આ કાર્યક્રમમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, મૂડી ચોવાસી પ્રમુખ અશોકસિંહ પરમાર, મયુરસિંહ પરમાર, મહાવીરસિંહ ઝાલા, વિસુભુ ઝાલા, દિલુભુ પરમાર અને સ્વર્ગવાસી પૃથ્વીરાજસિંહ પરિવારના અનુભા પરમાર સાથે સહિતના અગ્રણીઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે। શ્રી પૃથ્વીરાજસિંહ પરમાર ગોદાવરી, જે ગયા વર્ષે આપણે કરણી માતાના મંદિરે કેમ્પમાં ગયેલ, જ્યાં એમનું વળતા આવતા 27/11/2000 સૌ જાણો છો એમ સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમાર જે મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની છે અને એ એક સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના ખૂબ મહત્ત્વના હોદ્દેદાર હતા। સામાજિક અર્થે રાજસ્થાન ગયેલા અને એમનું અકસ્માતમાં નિધન થયેલું। આજે એનું 1 વર્ષ પૂરું થતાં એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, અગ્રણીઓ અને અન્ય સમાજના પણ યુવાનો અહીં કણે બધા સાથે જોડાયેલા છે, કારણ કે રાજપૂત કરણી સેના છે એ દરેક સમાજ માટે કામ કરતી સંસ્થા છે અને સારા કાર્યો માટે હવે એ પહેલ કરી રહી છે। ત્યારે આજે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ, તમામ વડીલો આજે સહકારની ભાવના સાથે બધા ઉપસ્થિત થયા છે અને બધાએ સાથે રહી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને સમગ્ર સમાજને એક બ્લડ જરૂરિયાત પૂરી પડે એના માટે થઈને એક બેંકમાં બ્લડ જમા કરવામાં આવે છે, તે દરેક સમાજ માટે થઈને વાપરવાનું છે। કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે આ સંસ્થા કામ કરતી હોય ત્યારે આજે દરેક અગ્રણીઓ બધા ભેગા થયા છે અને હવે પછી આજે સામાજિક પહેલ જે ચાલુ કરી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને સમાજ એના ઉપર ગર્વ અનુભવે છે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।